ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. છેલ્લે આપણે સાદા પ્રશ્નાર્થ વાક્યોનું એક્ટિવમાંથી પેસિવ જોયું, બરોબર. છેલ્લું વાક્ય આપણું આવું હતું ભાઈ કે વોઝ રામ નોટ રાઇટિંગ અ સ્ટોરી when you called him? Was Ram not writing a story when you called him? તો શું થશે કે was a story not being written. Was a story અથવા wasn't a story being written when by Ram when he was called by you. વાક્ય આમ થશે. મેં અહીંયા being લખ્યું હતું. માત્ર બે જ વિદ્યાર્થીઓએ મને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ આ being આવે કે ન આવે. એનો મતલબ તમે થોડુંક ધ્યાન ઓછું આપો છો. જ્યારે વિડીયો જોતા હોય ત્યારે કોન્સન્ટ્રેશન રાખો. કંઈક પણ પ્રશ્ન હોય તો પૂછો, ડાઉટ છે એ ક્લિયર કરો. શું કામ ભાઈ? તો કે સાદો ભૂતકાળ છે તો being તો આવે જ નહીં. સાદો ભૂતકાળ વોઝ વેર પ્લસ V3 તો કે હી વોઝ કોલ્ડ બાય યુ. આ being આવે નહીં. ચાલો હવે ત્યાર પછી આપણે આગળ વધીએ. તો ત્યાર પછી આપણે આગળ વધીએ તો ત્યાર પછી આપણે જોવું છે WH શબ્દોનું એક્ટિવમાંથી પેસિવ. એમાં વાય, વેન, વેર, ચાર શબ્દોનું એક્ટિવમાંથી પેસિવ આપણે જોવું છે. વાય, વેન, વેર અને હાવ. તો કેવી રીતે થશે ભાઈ એનું એક્ટિવમાંથી પેસિવ? દાખલા તરીકે આવું વાક્ય છે કે વાય ડીડ યુ થ્રો યોર પેન્સિલ? Why did you throw your pencil last time? Question mark. કે why did you throw your pencil last time? હવે આ why ને હું ઢાંકી દઉં તો કેવું પ્રશ્નાર્થ છે ભાઈ? સાદું પ્રશ્નાર્થ છે. સાદા પ્રશ્નાર્થનું એક્ટિવમાંથી પેસિવ આપણને આવડી ગયું, બરોબર ને? સાદા પ્રશ્નાર્થનું આપણે એક્ટિવમાંથી પેસિવ આવડી ગયું. તો શું થશે? તો કે યોર પેન્સિલ ને હું આગળ લાવ્યો. ડીડ એટલે સાદો ભૂતકાળ તો વોઝ નું વોઝ કે વોઝ યોર પેન્સિલ. થ્રુ નું ભૂતકૃદંત થ્રોવન. વોઝ યોર પેન્સિલ થ્રોવન લાસ્ટ ટાઈમ બાય યુ? ક્વેશ્ચન માર્ક. મને આગળ જે બી ડિઝાઇન આપી છે મેં એવી કરી નાખી. એનો મતલબ જે WH શબ્દ આ ચારમાંથી આપ્યો છે એ મેં મૂકી દીધો. બાકી તો વાક્ય સાદું પ્રશ્નાર્થ જ છે. તો સાદા પ્રશ્નાર્થ પ્રમાણે જ આ ચારેયનો એક્ટિવમાંથી પેસિવ થાય. તો આપેલ WH જે છે પ્લસ શું આવી જાય? સહાયકારક ક્રિયાપદ. પ્લસ શું આવે? કર્મનું કર્તા. પ્લસ શું આવે? બાકીનું પીવી. પ્લસ શું આવે? અન્ય શબ્દો. ત્યાર પછી શું આવશે? બાય સાથે કર્તાનું કર્મ. અને છેલ્લે ક્વેશ્ચન માર્ક કે ભાઈ why did you throw your pencil last time? તો કે why was your pencil thrown last time by you?
ત્યાર પછીનું વાક્ય છે when do you do your homework at home? When do you do your homework at home? તો શું થશે ભાઈ? આગળ જે શબ્દ આપ્યો છે એમનેમ when. ડુ એટલે સાદો વર્તમાન કાળ. યોર હોમવર્ક આપણું કર્મ છે એને હું આગળ લાવ્યો. એક વચન છે એટલે સાદો વર્તમાન કાળ એટલે ઇઝ. when is your homework? ડુ નું ભૂતકૃદંત ડન. એટ હોમ નું એટ હોમ. બાય યુ ક્વેશ્ચન માર્ક. શું કર્યું ભાઈ આપણે? તો કે યોર હોમવર્ક આપણું કર્મ, આને ઢાંકી દીધું, એને આગળ લાવ્યા. ડુ એટલે સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળનું પીવી એમિઝાર પ્લસ V3 તો ઇઝ મૂક્યું, બાકીનું પીવી મૂક્યું, અન્ય શબ્દ મૂક્યા, છેલ્લે બાય સાથે કર્તાનું કર્મ મૂક્યું. જે WH આપ્યો તો એ આગળ જ મૂકી દીધો. બીજું વાક્ય છે હાઉ કેન સી drive a car so fast in the city? How can she drive a car so fast in the city? તો આપણું કર્મ છે એ કાર, એને આગળ લાવ્યું. કેન નું કેન, કેન નું કેન, કેન નું કેન એ કારને આગળ લાવ્યો કે એ કાર કોઈ પણ મોડલનું પેસિવ થાય આપેલ મોડલ પ્લસ બી પ્લસ V3 તો કેન એ કાર, કાર આગળ આવ્યું. બી અને ડ્રાઈવ નું ભૂતકૃદંત ડ્રાઈવન. કેન એ કાર બી ડ્રાઈવન સો ફાસ્ટ ઇન ધ સિટી બાય હર ક્વેશ્ચન માર્ક. હાવ આપ્યું છે તો હાવ એમને મૂકી દીધું આપણે. હાઉ કેન એ કાર બી ડ્રાઈવન સો ફાસ્ટ ઇન ધ સિટી. ત્યાર પછીનું વાક્ય છે when will he meet them? When will he meet them with a new policy? When will he meet them with a new policy? તો શું થશે ભાઈ? આપેલ WH when ધે કર્મ છે તો ધેમ કર્મ છે એનું આગળ આવશે એટલે શું થઈ જશે? તો કે ધે. વિલ નું વિલ, બાકીનું પીવી બી મેટ. આ ઢાંકી દીધું આપણે. વિલ નું વિલ, ધેમનું આગળ લેવા કરતા કર્યું, ધે થઈ ગયું. બાકીનું પી મૂક્યું કે વિલ પ્લસ બી પ્લસ V3 તો બી મેટ. અન્ય શબ્દ with a new policy. When will they be met with a new policy by him? Question mark. ચાલો આટલું લખો.
ચાલો ત્યાર પછી આગળ વધીએ. આવું વાક્ય છે. Where is the teacher taking the students in the cart? Where is the teacher taking the students in the cart? તો શું થશે? આપેલ W છે એમનેમ. કર્મ શું છે આપણું? કે the students, તો એને આગળ લાવ્યો. કે where ખાલી જગ્યા the students. The students છે એટલે are. Is taking ચાલુ વર્તમાન કાળ એટલે કે being taken. Where are the students being taken? અન્ય શબ્દ in the cart by the teacher. Question mark. Where are the students being taken in the cart by the students? Why don't you help your parents at home? Why don't you help your parents at home? વાક્ય નકાર છે, એનાથી આપણે કાંઈ ફેર પડતો નથી. વાય નું વાય એમને મૂક્યું. કર્મ આપણું શું છે ભાઈ? યોર પેરેન્ટ્સ. બરોબર છે. નકાર વાક્ય છે. યોર પેરેન્ટ્સ બહુવચન, તો શું મૂકીએ આપણે? આરન્ટ. કે વાય આરન્ટ યોર પેરેન્ટ્સ. હેલ્પ નું V3 helped. Why are parents your help? Why aren't your parents helped? અન્ય શબ્દ at home અને by you. Question mark. How can she solve every puzzle so easily? Question mark. How can she solve every puzzle so easily? તો સાદું પ્રશ્નાર્થ જ છે, આપણે શીખાય એમ. કર્મ શું છે ભાઈ? એવરી પઝલ, તો એને આગળ લાવ્યા. કેન નું કેન એમનેમ. કેન નું પીવી થાય બી પ્લસ સોલ્ડ, તો કે કેન બી સોલ્ડ, એમાંથી કેન આગળ લાવ્યા. હાવ આપણને આપ્યું છે તો હાવ મૂકી દીધું. કે હાઉ કેન એવરી પઝલ બી સોલ્વડ સો ઇઝીલી બાય હર? ક્વેશ્ચન માર્ક. ચાલો તો હોમવર્કમાં 31 to 50, હોમવર્કમાં 31 થી 50, બરોબર છે. આ વાક્યો લખાઈ જાય પાકીમાં, પછી એક્સરસાઇઝમાં આપણે 31 to 50 વાક્યોની પ્રેક્ટિસ કરવાની છે. ચાલો.